આ તો 6 તારીખ થઈ, પગાર આવશે પેલા તો છે ને પીઝા ખાવા જઈશ, પછી બધું વસ્તુ લાવીશ. મારી જોડે છે નેલ પોલિશ નહીં, પતી ગઈ છે. આ પતી ગયું છે. વેલા આવે તો સારી વાત છે. તને પગાર આવે લઈને આવવાના છે ને તો ભાઈબંધન જોડે ઉપડી ના જાય અને પગાર ના વાપરી આવે તો સારું છે. અને એમની જોડે છે ને પાછા લમણાઈ ના લેવાય, બહુ ઊંચી આવે એ વાત ના થાય. નકર પાછા છે ને પૈસા આલતા હોય ને તો ના આલે મને. એટલે આવશે ને એટલે મીઠી મીઠી વાતો કરવી પડશે. પહેલા તો આવશે ને એટલે કશું બનાવી આવીશ મસ્ત. પણ આવે તો ને ખબર નહીં કઈ રહ્યા, એટલી વાર લાગે તો રાહ જોઈ જોઈને કંટાળી. અરે આઈ ગયા તમે? આવો આવો. તમારી જ રાહ જોતી હતી ક્યારની. મેં કો હમણાં આવે ઠંડુ ઠંડુ પાણી પીવડાવું. આ પાણી માં કઈ કાવું લાગે મને તો. જોવો ચોખ્ખું પાણી છે, ફ્રીજ માંથી લઈને આવી. આજે તો ખૂબ સારી શોપિંગ કરીશ. શોપિંગ તો પછી કરીશ, મારું કામ તો પતી ગયું. હવે તમારું કામ. રવડામાં ખાવા બનાવ્યું છે, જાતે કરીને ખાઈ લેજો. શું પતી ગયો? આખા મહિનાનો પગાર છે. છોડો એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. બોલો હવે ખાવાનું ખાવ છો કે પછી અહીંયા જ ઉભા રહેવું છે? આખા મહિનાનો કરિયાનું બજારનું બધું નામ શું આ શું ખબર તારે? પણ મારે આવો જતો પેટ્રોલના પૈસા નહીં દેવા કે આખો મહિનો? તો તમારે હું પેટ્રોલના પૈસા યાની માંથી કાઢવાના? ઘરના ખર્ચ માટે આલ્યા હોય એમાંથી? આખો પગાર તો ઘરના ખર્ચા માટે નહીં આપ્યો. તો શેના માટે આલ્યો છે? ખાલી મૂકી રાખવા તિજોરીમાં? પણ આમાં આ તો 15,000 રૂપિયા છે. 3,000 કરિયાનું આવે, લાઈટ બિલ 2,000 રૂપિયા, લાઈટ બિલ 5,000, ગેસનો બાટલો 1,000 રૂપિયા, તો 6,000 માં પતી જાય. 6,000 માં પતી જાય. આ બધા પેટ્રોલ તો નથી લાવું. બા બિચારો ઉછીને માગવાના. ઉછીને માંગવાની કઈ જરૂર છે? ઓવરટાઈમ નહીં કરતા? મને બધી ખબર છે. તમે છે ને રોજ તમે કલાક મોડા આવો છો, એટલે છે ને કલાકના ઓવરટાઈમ ના પૈસા હશે તમારા ખિસ્સામાં. મને તો એવું લાગે છે. કશું નથી લે કરી લે. હું કરી લે બધું. એ તો ખબર તો પડશે જ ને. વાંધો નહીં, પૈસા તો હું ભીખ માગી લઈશ. પણ કંઈક મારું કંઈક ગળું ખાવાનું બને. રવડામાં બનાવ્યું છે રોટલા શાક. સ્વીટ બને આ પગાર આખો લીલી રહેતું તો કામ કર. પગાર આપે એટલે કઈ સ્વીટ ખાવ? ભૂખડી ગયા એટલે બધું મંગાઈને ખાશું. એનું કશું ને આ ધણી એક વાર માગે તને ખબર નહીં પડતી કે બનાવીને આપું. ધણીને તો બહુ ચટાકા ને લટાકા થાય છે. ચટાકા તો તને છે, મને તો છે જ. મને તો પીઝા તો મારે તો સ્વીટ બનાવી દે. અરે ભગવાન, તો ઘરની રાહ જોતી હતી. એટલા માટે રાહ જોતી હતી હું. ભૂખડી પછી તું ખાઈ ના જતી, મારે તો લેવા જતી. ભૂખડી શું તો મારી સાથે બનાવી એ બધા બધી ખાવાના બહુ ધક્કા થાય છે એમને. આ બનાવી પેલું બનાવી ના તો સ્વીટ ખાવ છે એમને. બનાવતો છે જ નહીં, બનાવવાનું મૂડ જ નથી. શું કરું? 15,000 આવ્યા છે ને તો બનાવી ચાલુ પડશે. બીજો બનાવીને આવતો એના કરતા. તો મસ્ત આવે છે. બની ગયો. શું બની ગયો નહીં? ગેસ ઉપર ચડી જાઓ? એમ કુતરી હા પત્તા બોલે ને આ બેની ગયો તો 5 મિનિટ નહીં લાગી રહોડા બની છે ને નહીં તો કઈ ના આવતા. બપોરના 12 વાગે. હા તો નવાઈ ડ્યુટી કરીને આવ્યા છે તો બધા આ ત્રણેય નોકરી ધંધો કરે છે. હજુ આઈને ખાઈ તો નહીં, સીધા પગાર ખીચી કાઢે તો. હા તો આઈને તમે શું કીધું? સ્વીટ બનાય. તમે ચાનું નહીં કીધું મને. ખબર પડવી જોઈએ. તમારે અહીં ઊભું રહેવું છે કે બહાર જવું છે? હું ગમો ઓટો મારીને આવું. આમ કે કૂતરા જોડે બસ ભૂવા ના જવાય. કશે ના કૂતરું લાવું નહીં ને તો જલે કે મારા તો શીરો કે રહેવા જતી ખાઈ ના જતી. અહીંથી ઉપડો ને તને ગરમ ગરમ ચોંપાડી દઈશ. શીરો ખાઈ ના જતી ખાય. જવું છે કે નહીં? તે દિવસે શું કરે તમારે શીરો બને તમારી રાત ખાઈ ગઈ. તમે વહેલા ના આવો ને એટલે મેં ખાધો હતો. આ તો રોટલી બનાવતી, રોટલી ગરમ હતી, બટાકા શાક. હું આવું હા. खत्म, बाय बाय, आ गया। टाटा, ઉપડ્યા गुड बाय, આવશે. गया। ચાલો એમને થોડો ચાખી જોઉં. अभी मजा आएगा ना भिड़ो। ના ના, મારાથી એવું ના થાય. એ આવશે ને એટલે એમની જોડે જ ખાઈશ. બિચારા કેટલી મહેનત કરે છે.
ગમે આટલું બધું લડ કરું છું, પછી પૈસા એમની જોડે ખિસ્સામાંથી ઝૂંટાઈ લઉં છું, તોય કશું કહેતા નહીં. એમની રાહ જો આવે ને પછી જોડે ખાઈશું. હાય, થોડો ઠંડો થાય પેલી બી રોટલી ગરમ કરી લાવું. દેખાતી નથી લાઈતા શેરા ઉપર ડબલ પડવા દે શેરો કરીને છોડી પુષ્પા નહીં કોઈ ઘર ખાલી લાગે છે યા તો ડબલ નાખવા ગઈ છે લાઈતા દોહર ખેંચવા દે. Oh no! ગોળીએ શીરો તૈયાર કે બાબા કમ્પ્યુટર મારા આખડા જાવ જવે ના પડી. ઓહો પુષ્પા વળવાળી કરે તો મજે ખાતો નહીં ખાઈ દે ખાતા નહીં મેં કિલો ખાંડ મેં હતા આવ્યા છોકરાનું તો ખાવું ના જોઈએ પણ આ જીવ છોકરા જેવો જ છે ખાધા વખત જમતું નહીં જતો રાજે જીરો માગો એના કરતા ખાઈ લીધું ડાયરેક્ટ પછી ખાત નહીં. હાઈસ, રોટલી ગરમ કરી દીધી. શીરો શીરો ખાઈને ગઈ હતી કે એમને મૂકીને ગઈ હતી? શીરો હું તો એવું ને હું મૂકીને ગઈ હતી, મેં તો ખાધો નતો. આય હાય, આ કઈ જોડે લાઈટ ખાઈ ગઈ હશે શીરો? એમ તો એમે મને એમણે વગોઈ જ નાખેલી છે કે તું ભૂખડી છું કરીને, અને મેં તો ખાધોય નહીં શીરો. શું કરું હવે હું? એ તો હંતાઈ નાઈને ખાઈ તો નહીં ગયા હોય ને? ના ના, એવું ના કરે. હે માતાજી ભગવાન, આ શીરો કોણ ખાઈ ગયું? થાકી ગયો. આહા મારાની તો એકલી શીરો ખાવાનું ચાલુ કરી દીધું લો. અરે મેં જા બહાર લઈ જહેર. હવે તમારા હાટું જ મેં મૂક્યો હતો અહીં વાડકીમાં. રોટલી ગરમ કરવા ગઈ અને પાછી આવી એટલે બધા વાડકી ખાલી. ભૂખડી સાચું બોલ, તું ખાઈ જશે તું બે. હવે ગમે તેવું ના બોલો, મને તો એવું લાગે છે કોક બીજી જોડે લાઈન ખાઈ ગઈ હશે. ભૂખડી સાચું બોલ ભાઈ બધા આટલો વિશ્વાસ નહીં. આ કોક ગાડે તો ભરોસો કરો. ભૂખડી અરે મને નહીં ખાધો. એકદમ મારો આખો પગાર ખાઈ જશો તે મહિનાનો, અને હવે મારી હાટું ખાવાનું બનાવ્યું એ ખાઈ જશો. અહીં ભૂખડી ચો લગન તું આવી રહીશ. ત્યારે ગમે તેવું ના બોલજો હો. તું પેલી ફેરે તે શીરો માં હાટું બનાવ્યો બરાબર, પછી શું કીધું કે 500 ગ્રામ જો શીરો હતો બરાબર, તો કે આમ ચાકતી શીરો પતી ગયો, ખબર જ ના પડી. એ વાત ટણકવી તારું પેટ સટપટા ખબર નહીં પડતી. તમારી બધી વાત સાચી છે. ગઈ ફેર ખાઈ ગઈ હતી, પણ મેં આખરે ખાધો જ નહીં શીરો. આ તો ભજીયા બનાવ્યા હતા, ખબર ભજીયા મંગાવ્યા હતા, ભજીયા લાવ્યા તો કિલો ભજીયા હતા. મેં કહું નહીં ના પછી આપણે ખાવા બેસીએ એટલે ભજીયા ખાઈએ. એક કરીને નાવા આવતો પહેલા તો ભજીયા ખાઈ જાય. એ તો ચાખતી હતી. આખો કિલો ભજીયા ચાખી જાય ભૂખડી. મને તો છે ને ઘણો ઘણાતી નહીં. તું કયા કાર્ડમાં જન્મી હતી તું, અને તારી મારે શું ખાઈ પેદા કરી ખબર નહીં પડતી, અને આ કલ્લો માયામાં બજાડ્યો. આ તો 15 નહીં, હું 50,000 કમાન તો એમાં ઘરમાં ના હતા. ચાલ તો ભૂખડી શું તું જે હતો જંભવા જોઈએ. આ પેટ છે પટાળો છે ખબર નહીં પડતી. પેટ જ છે. કેટલું જાય છે આટલા પેટમાં? શરીર પર તો દેખાતું નહીં, તો અહીં દેખાય. અહીં બળેલું છું, જે ઘર ઉપર બળે ત્યાં કરે. પેલા ભાભી હારી લાયા તો મારે લાગ એમ નથી માગી. પેલા ભાભી ઓમ લે બંગડી લે. તમે લઈ આવો છો મને? તારા બાપા બધા પૈસા પગારના તું લઈ લઉં છું. આ 1 વર્ષની નોકરી જઉં છું ને, 1 વર્ષમાંથી એક પગાર મારા જોડે આવ્યો. બહાર આવ્યો હોય તો ખિસ્સામાં ચૂંટાઈ લઈ લે, પેટા ખિસ્સામાં એથી લઈ લે.
જુટાઈને લઈ જ લઉં ને હા તો એમાં હિસાબ આપ એ પૈસાનું તો આજ લગીને કરીશું અમે કેટલા આપણે શું કર્યું ઘરમાં કરિયાણું લાવી કેટલાનું એ તો બધું લખેલું છે મેં તો ચાર બતાવ હિસાબ બતાવ હેડો આજે હિસાબ ના પૈસા બતાવવાનો ના હોય વાતો કરો તમે ખાતા નહીં હું એકલી ખાઉં છું તો પૈસા ભરવા જોઈએ ને પૈસા કઈથી બચે બીજું બધું હું વસ્તુ નહીં લાવતી મારા હાટું એટલું બધું ના લાવો ને બચત કરવાની હોય ને શેની બચત કરવાની તમે કમાતા નહીં કમોય બધું ઉડાઈ મૂકવાનું છે કાંઈ બાપો નહીં પૂરું કરતો એ તો સપેલો કશું આપતો નહીં મારો બાપો શું કા પૂરું કરે તમે નહીં કમાતા હમણાં બાપાને જે નહીં એમના છોકરા બહુ પણ મારા ભાગમાં વધારે શું આ ખાલી વાડકી આ વાડકી તમારે ચાટવાની ચાટી જાવ એ બગડ એવી તો તું ખાઈ ગઈ એમ ચાટવાનું મને કે છે એ ભગવાન માતાજી ખાધો નહીં કોઈ બીજા ખાધો પણ માતાજીના હમ ના ખાઈશ એ ઉઠા લે રે દે અહીં ઢળકી મને તો તારી પર વિશ્વાસ જ નહીં જ્યાં માં હાટું બીજો બાળક હતો એનો એક બેસી રહું છું કેમ કે તું જ થઈ જઈશ અને રહોડામાં મેં જોવા આવું પછી શું શું ખાવશું તું એક કામ કરું તમારે જ જાતે બનાવવાનું હા નોકરી માં કરવાની કમે માં કરવાના નહીં તો વિશ્વાસ ના આવે તો શું થાય તો તમને મહારાજની પૂજા કરવા એટલે થાય એ પૂજાની પૂજા કરું હીરો મેં નહીં ખાધો એમણે નહીં ખાધો તો ખાધો કોણે અત્યારે લગીને બધું તે જ ખાધું છે મેં તો કશું ખાધું જ નહીં વાવ એ હુક્કી મેં હુક્કી તમે તો ભૂખ્યા રહો છો ને એટલે વધાર્યું છે એટલે વધાર્યું છે ઓ કારણ તો કઈ ખાવા જ નહીં આવતી હું એકલી જ ખાઈ જાઉં છું તે રોટલા ખાઈએ છે મેં બીજું કશું ખાતા નહીં હારું ભાવ બને તો તું જ ખાશું અને ત્યાં સળી ચોહી બના તું બનાવી શું જેન હણ ઉપર પડે ત્યાં કવાડી ચોહી સળી બના કે ઘરેલી છું ને જા તું હા મોડા આગળથી હટી જા ને ખાવાનું બને ને કે આજે શું તારે ઢેકા ભાગી નાખી अभी मजा आएगा ना भिड़ो ભૂખડી એક નંબરની ભૂખડી મને બાયડી મળી છે એક નંબરની હા તો કહું છું મિત્રો આવી ધરકની બાયડી હોય ને તો ટેટુ દબાઈ દેવું જોઈએ પણ શું કરે આવા ઉંમર થવા આવી ને બીજી મળે નહીં બાકી ખાય હવે બૈરું છે એની હાડું કમાય છીએ પણ ખાય એનો વાંધો નહીં પણ જોડે આગળ ખોડા તો કશો વાંધો નહીં આ તો મારા ભાગમાં છે ભૂકો રોટલો આવે છે એ ખબર કયા ગુનાના પાપ કર્યા છે આવું બૈરું મળ્યું મને